હેલો. હા, કોણ? તમે કોણ બોલો? કોણ બોલો તમે? હું બોલું SM ઠાકોરની ફેમિલીમાંથી. હા, કોણ? હવે તમે વિડીયો એક કોલ રેકોર્ડિંગનો અપલોડ કરેલ છે યુટ્યુબમાં. હા રોયલ રાજા બોલો તમે? હા હું મહેશ ઠાકોર બોલું. હા. એટલે વિડીયો તમે કેને પૂછીને અપલોડ કર્યો? તે કેમ વિડીયો અપલોડ કર્યો હતી? એટલે આમ કીને તમે કોઈની પરમિશન લીધી હતી? તે પરમિશન લેવાની હોય વિડીયો અપલોડ કરવામાં? તમારે કઈ રિલેશન છે SM ઠાકોર જોડે? તો કોણ બોલો? કોણ છે? શું છે તે બધી? હું એની ફેમિલીમાંથી બોલું ભાઈ. તો ફેમિલીમાંથી હોય તો પણ એમ ને SM ઠાકોર મને ફોન કરીને નથી પૂછતો ને તું ભાઈ કોણ કહેવા વાળો મને? ભાઈ હું બધી એનો છે ને એડજસ્ટમેન્ટ સંભાળવા વાળો હું છે, એટલે ઈ SM ઠાકોર જે કે ઈ પછી વિડીયો મૂક્યો એની કોઈ પાસે પરમિશન લીધી ભાઈ? પણ તમે કઈ રોસ્ટિંગ માર્યું છે તે પરમિશન લેવાની હોય કઈ? તમને કઈ હવા છે ભાઈ બહુ, એટલે એ બધી ઊંચાઈથી વાત કરે છે? એટલે હવા છે તે આ શું છે બધી ભળવાયું કે પરમિશન લીધી ને એ બધી શું છે? મારું આઈડી છે, મારું મન પડે એમ કરું છું. તમારે SM ઠાકોરે એમ નહીં, SM ઠાકોરે તમારે ના પાડી દેવાની ને અમારે જોડે વાત ન કરે. તમારી જોડે વાત ન કરે એ તો હું એને સમજાવી દઈ. હા હા. પણ તમે તમારી આઈડી છે તો તમે મન પડે મૂકો ભાઈ. એમ નહીં, અમે વિરુદ્ધ પ્રમાણે કઈ વસ્તુ મૂક્યું નથી, બરાબર? અમે વાતચીત કરી લીધી, મેં મૂક્યું, મને મજા આવી એટલે. તમને મજા આવે તો તમારે મૂકી દીજો, બીજું હોય. બદનામ કરો માણસોને, તમને એમ કહું. હે? આ રીતે તમે માણસોને બદનામ કરો? કેમ બદનામ કરી? ત્યાં બદનામ કર્યું એમ? હા તો SM ઠાકોરને બધી એટલો બધો હવા દેતો બધે ઝઘડા કરવાનો, તો અમે પછી અહીંયા ફેમસ જ થવું, તમે ફેમસ કરીએ ને. તમારે ફેમસ થવા તમે બીજાનો ઉપયોગ કરી લો. હે? તમારે ફેમસ થવા હાટુ તમે બીજાનો ઉપયોગ કરી લો. ગમે એનું કોડ રેકોર્ડિંગ તમે. અમારે ફેમસ નથી થવું. તારા SM ઠાકોરને છે ને, તારા SM ઠાકોરને ફેમસ થવું હતું, તો મેં કીધું હાલો આને ફેમસ કરી દે ભાઈ. એ અમે ગમે કરીએ, પણ તારે એવું લેવા દેવા શું છે? મારું મન પડે કરું, મારી આઈડી છે. તારું મન પડે એમ કરે એટલે ભાઈ બહુ ઊંચો અવાજ. એમ નહીં, તું કારે વાત કરતો રહ્યો, તું જી હોય છે, બરાબર? હવે હું કોણ છે એ તો તને ખબર પડી જાય. એ ખબર પડી, એ ખબર જ પડી લીધી અમે. એમ? હા. તને કોઈને હવા છે ભાઈ? અમે કોઈને હવા નથી. તને કોઈને હવા જેવી કહી દે, તારા ભાજપ કોંગ્રેસના જીતું ગમે નો માણા હોય. એટલે હું તને એ જ કહું કે કોઈ પાર્ટીમાં તું જોડાઈ ગયેલ છે, તને કોઈની હવા છે, તું એટલા ઊંચા અવાજે વાત કરે છે એટલે ભાઈ. તું એમ નહીં, પણ તું વાત કરે છે કે વિડીયો કોને પૂછીને પરમિશન લે? તું કઈ મોટો કિંગ છે લા કઈ? એટલે કિંગ જ છે, તને વાત કરાવેલી છે ભાઈ. તારે કોલ રેકોર્ડિંગ મૂકવાની કઈ જરૂર જ નથી યુટ્યુબમાં. એ કોલ એ મારું મન પડે એમ. તું થોડો કઈ કિંગ છે કહું તો ખરી ને. તું ભાજપ નો હોય કે કોંગ્રેસ નો હોય કે હામીડા વાળા નો હોય, મારે કઈ લેવા દેવા નહીં, સમજી ગયો? હું ગમે ત્યાંનું હોય, તારે કઈ લેવા દેવા નથી, મને ખબર છે. પણ તારે વાત કરીને તારે કોલ રેકોર્ડિંગ અપલોડ કરવાની શું જરૂર હતી? તો તારે છે ને પ્રેમથી પેલા આમ જો, તારે તું જીવ હોય બરાબર, પણ SM ઠાકોર કે તું મહેશ ઠાકોર હોય, જે ગમે એના માણે પરિવારનો માણસ હોય, પણ મારું તો એક જ કહેવાનું છે કે તારે છે ને પેલા પ્રેમથી વાત કરવી. હું છે એમ, કોને પરમિશન લીધી હતી ને? હું તારી યારે વાત કરું એ પ્રેમથી જ છે. હજી છે ને જોયું નથી. SM ઠાકોર ને મમરા ભરાણા ને તો અમને વાત કરું એ પ્રેમથી જ વાત કરું, એટલે તું ધ્યાન રાખજે ભાઈ. તું ક્યાં એરિયા માં રહે ને હું છે તું મને જરા કહી દે મને. અરે ગીર સોમનાથમાં તારા ગીરમાં રહું છું ને. તારાથી જ્યાં ખીલો ખોડવો ત્યાં ખોડી લઈ છે ને. નંબર 12 આ જ છે, કોઈ પર્સનલ નંબર નહીં, આ પર્સનલ નંબર છે. ગમે ત્યાં ફોન કરજે કે આ જગ્યા પર હું સામે આવી જાય, બરાબર? એમ છે? હા. ને એ એડ્રેસ બેટે છે, ધમકી મારવાનું તું બધી રહેવા દે તારા પેતરા. હા, ગીર સોમનાથમાં ડાયરેક્ટ બને ને કોકને પૂછી લઈ જાય, બરાબર? પેલા તું ને SM ઠાકોરના જેમ મમરા ભરાણે ને કદાચ તું ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ગમે, મને કઈ લેવા દેવા નહીં, બરાબર? ને તારા મમરા ભરતા પણ મને કઈ નહીં વાર લાગે, સમજી ગયો? તું આ બધા તારો સોશિયલ મીડિયાનો પાવર રહેવા દે ભાઈ. એલા તું એટલે તારા પેટમાંથી વયું જાય એમને એમ. હા, ઈ આમ જો તું ઘેર છે ને, એ આમ જો, એ ખહુરિયા ઈ તું જીવ હોય તે હોય ને એની હવા તું કાઢી નાખજે. બાકી હું ત્યાં આવ્યો ને એટલે હારાવટ નહીં રહી તારી, એટલી ધ્યાન રાખજે તું. તો આમ જો, તું તારા ઘેર પેલા ઘરમાં પૂછી લેજે, બરાબર? ને ખોટી હવા મારે પૂછવાની, મારે આગળ પાછળ કોઈને પૂછવાની જરૂર જ નથી. એટલે જ હું તને કહું છું કે હજી પણ તું છે ને કોલ રેકોર્ડિંગ અપલોડ કરતા પેલા પરમિશન લેજે, પૂછજે, પેલા વાત કરી લે તું હરકી સીધી SM ઠાકોર જોડે, ગમે એની જોડે. તું પેલા પરમિશન લીધા સિવાય અપલોડ કરમાં. તું વધારે ફેમસ થઈ જાય ને, બહુ આગળ વયો જાય તું,
પછી પાછળ નહીં આવી શકી. એલા પણ તને હું શું કહું છું હારાવટ નહીં રહે એટલી ધ્યાન રાખજે તું. પણ તો તારાથી થાય નહીં તોડી લીજે, તારાથી થાય નહીં તોડી લીજે, તારાથી થાય નહીં તોડી લીજે. હવે કઈ તું ગેરશબ્દનો ઉપયોગ કરમાં, હું તને ગેરશબ્દ નથી કહેવાનું કેતો. તો તું વાત કરશ ને કે હું ત્યાં આવીને તને જોઈ લઈને આમ કરી નાખીને તમારે તું બાકી હું ત્યાં આવી તો તને તારી ઓકાત તારી હવા બધી કાઢ નાખી એક જ ઝટકામાં. એટલે તું ધ્યાન રાખીને જરાક બોલ. ગેરશબ્દ તોડવાનું ને મેં તને કઈ કહેવાનું કીધું નથી. પતો એમ નહીં, તું કહેશ ને કે હું ત્યાં આવીને તને જોઈ લઈને આવી લઈને હા તું તો જોઈ લેજે ને. લેવાનો દેતા વિડિયો અપલોડ કેમ કર્યો એમ કહું તો કેની પરમિશન લીધી ને કેને પૂછીને આ કોલ રેકોર્ડિંગ અપલોડ કરી દીધું ભાઈ યુટ્યુબ માં. પણ તું થોડો કઈ નરેન્દ્ર મોદીનો છોકરો છે તારે પૂછવા ઉઈલા પૂછવા આવું પણ તું ગમે એ વાત જોડે કરીને ભાઈ તું ગમે એમ નહીં, તું નરેન્દ્ર મોદીને એક કામ કર, નીતા અંબાણી ને મુકેશ અંબાણી છે ને ખોરે બી જઈ એટલે તને પૂછવા આવી. એટલે મારે કોઈને ખોળે બેહવાની જરૂર નથી. હવે તું કોકને ખોળે બેહી યાદે ટૂંક સમયમાં સમજાણું. હું ટૂંક સમય બે તું ખોળો કે તારે ખીલા ખોડવાને તારે છે ને બધી તું હવે ધ્યાન રાખજે. હવે તારું 8 દિવસમાં તારો નિર્ણય હું કરી દઈશ. તારાથી કાંઈ નો થાય, તારાથી કાંઈ નો થાય એમ છે. હા તારાથી આમ તને નહીં સમજાય તને રૂબરૂ મુલાકાત તારી લઈ તો જ તને ખબર પડશે. બાકી આમાં શું છે તને તારા હવે ફોલોવર ગીર સોમનાથમાં તારાડામાં આવીને મને ફોન કરજે. રેડી? કા સોમનાથ આવીને મને ફોન કરજે. ગીર સોમનાથ સમજી ગયો ને, વેરાવળ બસ સ્ટેન્ડ ને આવીને મને ફોન કરજે એટલે હું તને રૂબરૂ મળી જાય. તારે સામું નહીં આવવું પડે, મને ગોતો હું સામું આવી. ભાઈ મારી વાત સાંભળ, મારી વાત તું આ વાત કરે નંબર તો ચાલુ રાખી કે હવે આગળ ફોન કપાય એટલે બંધ કરી દઈ. એટલે પર મિનિટ ચાલુ છે, સમજી ગયો તું? એમ છે ને? હા હા તો વાંધો નહીં. ને તારા ભેગા જે ઓલા ડબલ બેવડા ને બધી ખવરિયા હોય ને એને હારે લઈને આવી છે તું. મારે કોઈને હારે લેવાની જરૂર નથી. આ ખાલી તારા નંબર છે ને તું ચાલુ રાખજે એટલે હું તને એક જ વારમાં લોકેશન માં ગોતી લઈશ. એટલે તને કહું તો ખરી, લોકેશન તને મેં એડ્રેસ આપ્યું કે નહીં? તું ક્યારે રાખજે, તું માણસો નું ઝુંડ તું ભેગું કરી રાખજે. એટલે અહીંયા આમ જો ઈ તારે છે ને આમ જો ભેગા રાખજે એટલે થમવું પડે તારે જરાક. બાકી તું એક શાંતિ એક કામ કરે, આમ જો શાંતિ રાખ. આટકું હાજુ નહીં રહી હવે. એ ગીરમાં છે ને તારે પેલા છે ને જન્મ લેવો પડે, સમજી ગયો? તો એ બધી કરવું હોય ને તો તારે એ ગીરમાં જન્મ લેવો પડે. એમ છે? હા એટલે તમે ગીર વાળા હું એમ જ માનો કે હાવજ જ છે, હું એમ માનો. પણ તને કહું તો ખરી કે તું અહીંયા મને રૂબરૂ મળવાનું કહીશ ને, તું એક કામ કર, તું રૂબરૂ મળી ગયા ને કે હવે છે ને હું થોડાક દિવસ પછી તને હું ગોતી. હવે તું મને હું ગોતતો તો તું ત્યાંથી છે ત્યાંથી વયો જાજે. બાકી હવે તારું ટૂંક સમયમાં 8 દિવસનો સમય છે તારી પાસે, હું તને સમય આપું. હા 8 દિવસમાં તું વયો જાજે ને. હાલે એટલે જ કહું ને કે તને એમ નહીં એટલે નરેન્દ્ર મોદીના ખોરે બેહી જાય ને કોઈની જરૂર નથી ભાઈ. તું નંબર તારા ચાલુ રાખજે. નહીં ચાલુ જ છે, ફેર નથી હવે. એ નરેન્દ્ર મોદીના ખોરે બેહી જા કે મુકેશ અંબાણીને કે નીતા અંબાણીને ખોરે બેહી જાય ને તો મને કઈ ફેર નથી પડવાનો. હવે કઈ ને તારે ગમીનો પાવર હોય ને, ગમીનો પાવર લઈને ફરતો હોય ને કે ભાજપ કોંગ્રેસ નો લઈને ફરતો હોય, મને કઈ દેવા નથી. ફરતો જ નથી. પાવર તો હું તને ન્યા મારો આવીને ખુદ દેખાડીશ. એટલે ખોળો તું ગોતી લેજે, હમો હરકો ઊંડો દેખાડી ને એ રીતના ખોળો ગોતી લેજે એટલે તને હમું રહી. તું આગળ આની પેલા તે ફોન કર્યો હતો ને કે હું ભાજપ અધ્યક્ષ નો માણા બોલું છું ને? ઈ પાર્ટી વાળો નથી હું ભાઈ. હું એટલો સિંગલ છે, મારા સિંગલ પાવર ને તું સહન નહીં કરી શકી. એટલે તું છે ને ખોળો ગોતી લે ગમે એનો. એટલે એમ નહીં, આ તમારે આ બધા આવા ધંધા છે ફોન કરવાના કે એને પૂછીને વિડીયો મેં કર્યો, આ કર્યું ને પૂછડું કર્યું, હું કર્યું ને. તો એક કામ કરો, આ રૂબરૂ મળી લેવું ને. આ બધે શું છે આજે અટાણ સુધીમાં 10 થી 15 ફોન આવ્યા. આ તો એક માણાની દ્રષ્ટિએ પેલા તને સમજાવો. એટલે તમારા બધા ગેમ લાગે કે વારા ફરતી બધા મોબાઈલમાંથી ફોન કરવાનો એમ? તને પેલા માણસ દ્રષ્ટિએ મારે સમજાવવાનો આવે. તારી હવા છે એ તું કાઢી નાખ ભાઈ. આ રીતના કોલ રેકોર્ડિંગ કરીને કોઈનું અપલોડ ન કરાય, કોઈની બદનામી કોલ રેકોર્ડિંગ ન થવાય. તું જે કોમેડી કરે ને વિડીયો બનાવે એ તારો ધંધો છે એ કર તું આ કરમાં. એટલે પછી એ તારે મને કહેવાની ક્યાં જરૂર છે? થોડુંક મારો કોઈ મોટો હાઉસ કે મારો આસિસ્ટન્ટ છે. કામ કર ભાઈ, તું છે ને અટાણે ફોન રાખ. હવે આપણે રૂબરૂ મળીએ ને. આ નંબર તારા છે ને ભાઈ હોય તો ચાલુ રાખજે. એટલે હું એ સાલું જ છે. આમ જો તારી હવા હોય ને તું તારે કાઢવી તો કાઢી નાખજે ને. અહીંયા જો સાલું છે ને તને કહું તો ખરી, લોકેશન આપ્યું સોમનાથ આવીને મને ફોન કરે એટલે રૂબરૂ તને મળી. હા તો કઈ વાંધો નહીં. હાલ સોમનાથ મારે નહીં આવવું પડે. તું તારા નંબર ચાલુ રાખજે. નહીં બીજી વાત જવા દે. નહીં એ તો તારાથી થાય નહીં, કરી લેજે બરાબર. અહીંયા કઈ હાથમાં કઈ બંગડીઓ મેં પહેરી નથી, સમજી ગયો? હા તો થાય કરી લેજે બરાબર, સમજી ગયો તું? બંગડીઓ પહેરાવી દઈ. એલા એ ખહુરિયા જેવી વાત તું કરીમાં એ તું બાયલો છે? એલા
તારા વિડીયો તું મોટી મિસ્યુ રાખે ને મિસ્યુ કટવી નાખજે, બાકી તારે મિસ્યુ ને બધું મૂળમાંથી કાઢી લઈશ હવે. એ ડોફા વધારે તું પકતી નું થામા. એ તું એક કામ કર, હવે હું તને ગોતી, બરાબર? તારે ગોતવા નથી થવાનું, હું તને ગોતી હવે. ને તારા તું કહીશ ને એમ ઠાકોરનું બધે પાવર લઈને તું એનો બધાને ફરેશ ને, હવે તું બધાને ભેગો લઈને ફરી જા, હું તને ગોતું, બરાબર? હવે 2 દીમાં ખબર પડે રે. તું ભેગા લઈને ફરવાની જરૂર જ નથી ને તારે અહીં આવવાની જરૂર નથી. તું ખબર ખાલી 8 દિવસ ખબર, એટલે તારે મળવાની કે કઈ જરૂર જ નથી. તું હવે છે ને શાંતિ રાખ, હવે તને હું ગોતી. તારે ગોતવા નથી થવાનું, હું તને ગોતી, બરાબર? તું એડ્રેસ પૂછે ને મને, હું તારું એડ્રેસ પૂછું, હું તને એમને ઓટોમેટિક ગોત લઈ. જો શાંતિ રાખ હવે તું. એટલે તે ઓલો એનિમલ પિક્ચર જોઈને હવાન જ ગરી ગઈ ને તને કઈ? એટલે તું એમ નહીં, તું કઈ પક્ષનો માણસ છે કે ખબર પડે? હું એનિમલ ને ફિનિમિલ ને ફિંજીમેલ ને, એટલે તું આ બધી હું કઈ ફોન સમાધાન કરવા આવ્યો છે કે પિક્ચરોનું વાતો કરવા આવ્યો છે? સાંભળ તું વિડીયો ને જોઈને પિક્ચર જોઈને એટલે એવી હવા એવી ધરાવતો નહીં, ઓરિજિનલ રીતે એવું કઈ હોય નહીં. તું આંભો આવીને એટલે તને બધી સમજાઈ જાય. હા પણ તો તને છે ને તને હું કેવો કઈ સમજતો હોય ને તો એ બધી કાઢી નાખજે ભાઈ. હું તારા મનમાં કઈ રણવીર કપૂર કે એનિમલ પિક્ચર જોઈને તું હવા કરતો હોય કે ફોન ઉપર તને પકડી લઉં ને તો એ બધી તું હવા કાઢી નાખજે. તું એલા રણવીર ને તું મૂક સાઈડમાં ને, તું કઈ હું તે લેવા ફોન કર્યો મને? આમાં રણવીર નો ને અનિમેલ ને ફેન્જીમેલ ને ક્યાં આવે? હું વાતું કરે તું? તને સીધી વાત રાંડુડિયો છે તું? કોલ રેકોર્ડિંગ છે ને, હવે મુકતા પેલા મને આ નંબરમાં ફોન કરી લેજે, બાકી તારું 8 દિવસમાં હવે જો એકે વિડીયો અપલોડ થયો ને તારી હારાવટ નહીં રહે એટલી જાણ રાખજે. એ તો આમ જો તારાથી થાય કરી લેજે ને, આ જ રેકોર્ડિંગ હું તો યુટ્યુબમાં મૂકવાનો છે, બરાબર? થાય તારાથી કરી લેજે. જા ફોન અટાણા મેક તું, હવે વાંધો નહીં. તું હવે નહીં મૂકવાનું છે. જા તારાથી જ્યાં ખીલા ખોડવાય ને ખોડી લેજે ને, જો રેકોર્ડિંગ નાખવાનો છે. જા 8 દિવસમાં તારે કિલો ખોડીને બતાવું 8 દિવસમાં. હા એ 8 દિન ક્યાં એ આમ જો નક બાકી તું છે ને ભાઈ બંગડીયું તે પહેરી સમજી લો. 8 દિને મહિના દિવસની મુદત આપું, મહિના દીમાં ગોતી લઈ જવાને તો ગમે અહીંયાથી, બરાબર? મહિનો દિવસની મુદત કિને આપે યાર? હાઉજુ ને એરિયા ના હોય, મહિનો દી ની મુદત ની કઈ જરૂર જ નથી. 8 જ દિવસ તને આપું, 8 જ દિવસ વિડીયો અપલોડ કરીને દેખાડ. એ 8 દિન તું ભાઈડો માણા હોય તો હજી હું તને ત્રીજી વાર પકડું, નંબર તારા ચાલુ રાખજે એટલે તને ખબર પડે. એ જે જનરલી સારી હવે તને વાત કરતા આવડે પેલા ખવરિયા ખબર પડે. ને સાજી જાય ને ભાઈ એક જ વાત આવડે ને બીજી કઈ વાતો આવડે તને? બહુ સારા કેરમાં તને તારી જીત કેસી લે, હું તને સીધો કરી દઈ તરત. હા તો તું છે ને તને કહું તો ખરી કે તું રૂબરૂ કરવા માંગતો નથી, તું ફોન મૂક અટાણે કરી ને તું રેવા દે તારું. પણ તને ધંધો આવે શું ખવરી સીબી જેવી તું વાતું કરે તો પછી કરે જ દેવી ને. તું શાંતિ રાખ, હવે તને હું ગોતું, બરાબર? તારે મને ગોતવાની જરૂર નથી. ખવરીઓ કોણ છે ને આપે મળે એટલે તને ખબર પડી યાર. હા તો વાંધો નહીં. તું વાતો કરે છે એનિમલ ની મુંજી ની ફિંજી ની, તો તું વાતો વિડીયો વિશે ની વાતો કરવા આવ્યો કે એનિમલ પિક્ચર ની વાતો કરવા આવ્યો? એનો ટ્રેડ હાલતો તો એટલે કદાચ જોયું. તારું નામ હું આખું છે મને કેતો? તારું નામ શું છે આખું? મારું નામ મારે દેવાની જરૂર નથી, આંભો મળે એટલે તને નામ ને બધી તરત છે ને ધોળા દી. હા તે વાંધો નહીં, ઉપર શાંતિ રાખ, હું આડી તારી તપાસ કરી લઉં. ઉપર શાંતિ રાખવી નથી મારે, તો ફોન મૂક ની હાલ ને અત્યારે મારો ભેજો ગરમ કરવાની. તે તું શું કહે? તું એમ કઈ મોટો કઈ કિંગ છે? તે શાંતિ રાખ. એટલે હું કિંગ જ છે. ફૂલ્યું તું ફોન મૂક તું અટાણે એમ કહું. એટલે બાથરૂમ સાફ કરતા હોય ને, બાથરૂમ મને તો એવો લાગે તું બાથરૂમ સાફ કરવા વાળો લાગે. બાથરૂમ તને તું જે બોલ્યો ને એ બધી મારે તારી પાસે કરાવવાનું છે. શું કરાવવાનું છે? જેટલું બોલે ને એટલું તું લિમિટ રાખીને બોલજે. જે તું આ બાથરૂમ ને વાતું કરે ને એ બધી હું તને કરાવી. શું કરાવી? એ કોણ કરશે તો ખબર પડશે. આ બધી આ તું વિડીયો નું ઓલું કરે ને એ વિડીયો આ લાઈવ કરાવવાનું છે તારી પાસે. બાથરૂમ સાફ ને બધી કરાવવાનું છે લાઈવ. ઈ તારા આમ જો ઈ તારે બધી કરવા છે ને, આમ જો ઈ તારે બધી કરવા છે ને, ઈ તારે બધી છે ને કરવા એ ગાંડીગીરમાં જન્મ લેવો પડે, સમજી ગયો? હા અહીંયા સમજે તારે જન્મ લેવો પડે. હે એવું બધી ગાંડીગીર છે? આ પણ તને કહું તો ખરી કે એકવાર તું અહીં રૂબરૂ ગાંડીગીરમાં તું મળી ને તો તને ખબર પડે. હું 8 દિવસમાં આવવાનો જ છે, આવવાનો જ છે હું 8 દિવસમાં. હવે છે ને એરિયામાં બધી એના બાપા જ હોય એટલે તું એરિયાનો પાવર કેરમાં ગાંડીગીરમાં હું દાદાને ઓળખું ને તું ગાંડીગીરમાં જા આ નહીં આવ તને ગોતી લે તારે નંબર ચાલુ રાખે લોકેશન ઉપર 8 દિવસમાં તને પેટ્રોલ કરી દેખાડી નાખે. નંબર ચાલુ છે તારી બધી વાતો ને જે કીધું ને એ બધી તારી પાસે કરાવવાનું છે મારે. હા તો થાય ને કરી લીજે, બરાબર ને? અહીં જો બાથરૂમ સાફ કરવા હોય તો અહીં એકલો જ રખડે ને, હું કોઈને ભેગો લઈને નહીં આવી તો રૂબરૂ ખાલી મળે એટલે તને કહું. તું એકલો ન રખડતો તારા ભેગા લઈને રેકેડજે. એટલે ભેગા લઈને નો જવાનું હોય, સમજી ગયો? ભેગા લઈને નો જવાનું હોય તો એની મને આમ જો ભેગા લઈને જવાનું હોય ને તો ભેગા લઈને જાય ને તો અહીંયા ગાંડીગીરીમાં જન્મ જ લેવો એની માને ખોટું છે, સમજી ગયો તું?
એમ નહીં, તું ભેગા નહીં રાખી દો તો પાછો તને લઈ કોણ જાય? તને ભેગો કરી લઈ કોણ જાય? તારા હાથું પગું ભાંગેલા હે તો તને કોણ ઉપાડશે ભાઈ તો અહીંયાથી? તું રૂબરૂ મળીને તો કોનો ભેગો કરીને લઈ જાય તો પછી ખબર પડી છે, સમજી ગયો? કોઈ વાંધો નહીં. હાલ તું અટાણે ફોન મૂક, તું મારો ભેજો ગરમ કરમાં ખવર્યું. હું આવું ને એટલે તને જોઈ લઈ હવે. એટલે ખહુરિયો કોણ છે તો ખબર જ છે કોણ ખહુરિયો છે ઈ. કોઈ વાંધો નહીં. સમજી ગયો? અપલોડ કરે ને ઈ ખવરિયા હોય, આમ રૂબરૂ આંબા આવે ને તો ખબર પડી જાય ખવરિયો કોણ છે ને હાવજ કોણ છે ને શિયાળ કોણ છે ને બધી. હવે ભાગની આમ ભાગ તારું કોઈ કામ નથી. તારા ઉપર તો શું મોઢા પર છે ને આમ થૂકું ફૂ. તું વધારે એ બધી જેટલું તું બોલે ને જેટલું કરે ને એ બધી નખરા તારે પાછા કરવાના રહે. હા લાઈવમાં ઈ પણ. થાય ને કરી લેજે બરાબર. કોઈ વાંધો નહીં. મેં ખાલી ફોન મૂક, તું મારો ભેજો ગરમ પણ કરવા. તારે પપ્પુડી પટપટ થતી દીધી તે ફોન કર્યો તો અમે કઈ ફોન નથી કર્યો, સમજી ગયો? જીજી બોલે ને હજી વિચારીને સમજીને બોલજે. એ કાંઈ વિચારીને બોલવાનું, અહીંયા કઈ વિચારવું નહીં, અહીં ધડાધડી જ બોલવાની. પપુડીને બધી ભાંગી તોડી નાખી હું. થાય કરી લેજે, થાય કરી લેજે. વિચારીને સમજીને બોલ. તું અહીંયા ખેતેથી એટલી હવા કરે ને પણ તું આંબે આવીને તારી હવા બધી નીકળી જાય એક જ થાય ઈ મિનિટમાં. કરી લેજે. તને કહી દીધું ને, થાય શીખો. જ્યાં લોગો મારવો હોય તો લોગો મારી લેજે, સમજી લો. બાકી અહીંયા ડાલામાં તો કાયદેસર ઓરિજિનલ ના વાહામાં છે ને સિંગા કાયદેસર લોગા મારેલા હે. અરે લોગા અહીં અમે પણ થોડા કઈ લુખીના છે, અમને લોગા મારેલા જ છે. તો લુખીને ખહુરિયો છે તું. એ ખહુરિયો છે, ખહુરિયો. રાંડુડિયો છે, રાંડુડિયો. રંડોડિયો તું છે. તું છે તું. કરે આ કોલ રેકોર્ડિંગ મૂકીને ફેમસ થવાના ધંધા તારે. તું કઈ બીજા ધંધા જ નથી? આવા જ ધંધા કરે તું? એવા ધંધા કરવાના છે. અમારો ધંધો જ પહેલેથી છે. હવે કઈ તારે કેવું બોલ. હા તો ઈ તો કહું કે તારો ધંધો જ ઈ લાગે. આ ભડવાયુંનો જ તારો ધંધો લાગે. એ તારો ધંધો ભડવાઈનો છે એટલે તો તું મને ફોન કર્યો તે. અરે તને તું એસએમ ઠાકોર ને કઈ પડી નથી મને ફોન કરવાની મને, બરાબર? તને ફોન તો તને ફળવટર હું તને ત્યાં આવીને ફળી નાખું તો ભેગો થાય એટલી વાત છે તારી. હાલ આ તો થાય કરી લેજે. હાલ મારો ભેગો ગરમ કરી આવે તો થાય કરી લેજે, ભાગે. ગોબાનો ઉપાડી લઉં ને તો મારા થાય કરી લેજે, કહી દીધું ને મેં તને.